નમસ્કાર. ક્યારે એવું બન્યું છે કે કંઈક લખ્યા પછી એમ લાગે કે યાર આ બરાબર જામતું નથી, કંઈક તો ખૂટે છે? તો આજે આપણે ગુજરાતી વાક્યશુદ્ધિના એ જ નિયમોને એકદમ સરળ રીતે સમજવાના છીએ. પછી ભલે કોઈ પરીક્ષાની તૈયારી હોય કે બસ પોતાની લખવાની રીત સુધારવી હોય, આ ચર્ચા બહુ જ કામ લાગશે. ચાલો શરૂઆત જ એક બહુ જાણીતા વાક્યથી કરીએ. આવું બોર્ડ આપણે ઘણી જગ્યાએ વાંચ્યું હશે, ખરું ને? પહેલી નજરે તો બધું બરાબર જ લાગે, પણ વ્યાકરણની દૃષ્ટિએ અહીં એક નાનકડી પણ બહુ મોટી ભૂલ છુપાયેલી છે. ચાલો જોઈએ કે એ શું છે. આ જે ભૂલ સુધારવાની પ્રક્રિયા છે ને, એને જ કહેવાય વાક્ય શુદ્ધિ. મતલબ કે વાક્ય એવું હોવું જોઈએ જેમાં વ્યાકરણની કોઈ ભૂલ ના હોય અને તેનો અર્થ એકદમ સ્પષ્ટ નીકળે. જીપીએસસી હોય કે ટેટ, સ્પષ્ટ વાતચીત માટે આ કળા બહુ જ જરૂરી છે. કોઈપણ વાક્યનો સૌથી પાયાનો નિયમ શું? તો કે શબ્દોની સાચી ગોઠવણી. જેમ ઘર બનાવતી વખતે ઈંટો આડીઅવળી ના મૂકી શકાય, એમ જ વાક્યમાં પણ શબ્દોનો એક ચોક્કસ ક્રમ હોય છે. ચાલો એને સમજીએ. આપણી ગુજરાતી ભાષામાં વાક્યોનો એક સીધો સાદો નિયમ છે. સૌથી પહેલાં આવે કર્તા, એટલે કે કામ કરનાર. પછી આવે કર્મ, જેની પર કામ થાય છે, અને છેક છેલ્લે આવે ક્રિયાપદ. કર્તા કર્મ ક્રિયાપદ. આ ક્રમ જાળવવો બહુ જ જરૂરી છે. અહીં જુઓ, પહેલા વાક્યમાં શબ્દો આડાઅવળા છે. જાય છે શાળાએ રમેશ. કેવું અટપટું લાગે છે નહીં? પણ જેવું આપણે એને નિયમ પ્રમાણે ગોઠવીએ, રમેશ શાળાએ જાય છે, તરત જ વાક્ય એકદમ સ્પષ્ટ અને સરળ બની જાય છે. સારું, તો વાત ખાલી શબ્દોના ક્રમની નથી, પણ એમના તાલમેલની પણ છે. આને કહેવાય પદસંવાદ. જેમ કે અહીં રોટલી સ્ત્રીલિંગ છે, તો ક્રિયાપદ ખાધો નહીં, પણ ખાધી જ આવે. આ નાની નાની વસ્તુઓ વાક્યને સાચો અર્થ આપે છે. હવે આગળ વધીએ. વાક્યમાં સાચા શબ્દો વાપરવા જેટલું જ જરૂરી છે, એમને સાચી જગ્યાએ મૂકવા. ખાસ કરીને વિશેષણ, એટલે કે જે શબ્દ કોઈના ગુણ બતાવે, એની જગ્યા આખા વાક્યનો અર્થ બદલી શકે છે. અને લો, મળી ગયો આપણા પહેલા સવાલનો જવાબ. અશુદ્ધ વાક્ય શું કહે છે? શુદ્ધ ગાય. ગાય શુદ્ધ છે? ના, દૂધ શુદ્ધ છે. તો નિયમ એ છે કે વિશેષણ હંમેશા એ શબ્દની તરત આગળ આવવું જોઈએ જેના માટે એ વપરાયું છે. એટલે કે ગાયનું શુદ્ધ દૂધ. કેટલું સરળ! સ્પષ્ટ લખવાનો એક બીજો સોનેરી નિયમ છે ઓછા શબ્દોમાં વધુ વાત. અમુક શબ્દો આપણે કારણ વગર બેવડાવતા હોઈએ છીએ. જેમ કે શ્રેષ્ઠનો મતલબ જ થાય છે સૌથી સારું. તો પછી આગળ સૌથી લગાવવાની શું જરૂર? બસ શ્રેષ્ઠ એટલે શ્રેષ્ઠ. હવે વાત કરીએ એવા નાના નાના શબ્દોની જે વાક્યને જોડી રાખવાનું કામ કરે છે, પણ ક્યારેક એ શબ્દ સાથે ચોંટીને આવે છે અને ક્યારેક અલગ લખાય છે. આ ગૂંચવણ સામાન્ય રીતે બધાને થતી હોય છે. ચાલો આજે એને ઉકેલી જ નાખીએ. નિયમ બહુ જ સીધો છે. માં, થી, નું, ને આ બધા છે અનુગ. એ હંમેશા શબ્દની સાથે જ જોડાઈને લખાય. જેમ કે શાળામાંથી. જ્યારે વડે, માટે, દ્વારા, લીધે આ બધા છે નામયોગી, અને એ હંમેશા શબ્દથી છૂટા એટલે કે અલગ લખાય. આ ઉદાહરણ જુઓ. બસ વડે એક સાથે લખેલું છે, જે ખોટું છે. કેમ કે વડે એક નામયોગી છે, એટલે એને બસ શબ્દથી અલગ લખવું પડે. બસ વડે. બસ આટલી જ નાની વાત છે, પણ ખૂબ જ મહત્વની છે. આપણે બોલતી વખતે ઘણા એવા શબ્દો વાપરીએ છીએ જે લખતી વખતે કઈ રીતે લખવા એ સવાલ ઊભો કરે છે. તો ચાલો એવી જ એક રસપ્રદ વાત અને સાથે સાથે વાક્યના ટ્રાફિક સિગ્નલ એટલે કે વિરામચિહ્નો વિશે જાણીએ. આપણે ઘણીવાર બોલીએ છીએ ને, ચાલ ચોપડી બોપડી વાંચવા બેસ. તો આ જે ચોપડી બોપડી છે એને દ્વિરુક્તિ કહેવાય. અને નિયમ એ છે કે આવા શબ્દો લખતી વખતે હંમેશા સાથે અથવા વચ્ચે નાની લીટી એટલે કે હાઇફન મૂકીને લખાય છે. અરે આ ભૂલ તો બહુ જ સામાન્ય છે. આખું વાક્ય એકદમ સાચું લખ્યું હોય પણ છેલ્લે પૂર્ણ વિરામ કરવાનું જ રહી જાય. ભલે નાની વાત લાગે, પણ પરીક્ષામાં આના માર્ક્સ કપાઈ શકે છે. એટલે વિરામચિહ્નોને ક્યારેય હળવાશમાં ન લેવા. સારું, તો અત્યાર સુધી આપણે ઘણા બધા નિયમો જોયા. પદક્રમ, વિશેષણ, અનુજ્ઞામયોગી. હવે ચાલો આ બધાને એક સાથે મૂકીને જોઈએ કે કેવી રીતે એક શુદ્ધ વાક્ય એક સ્પષ્ટ વિચારને જન્મ આપે છે. તો ટૂંકમાં કહીએ તો 4 મુખ્ય વાતો યાદ રાખવાની છે. પહેલું, શબ્દોનો સાચો ક્રમ. બીજું, વિશેષણની સાચી જગ્યા. ત્રીજું, માંથી જેવા અનુજ્ઞને જોડીને લખવા. અને ચોથું, માંડ માંડ જેવા શબ્દોને સાથે લખવા. બસ આટલું ધ્યાન રાખશો તો ઘણી ભૂલો સુધરી જશે.
અને અંતે એક વાત સમજવા જેવી છે. વ્યાકરણ એ માત્ર ગોખવાના નિયમો નથી. એ તો વિચારોને સ્પષ્ટ રીતે રજૂ કરવાનું એક સાધન છે. જ્યારે આપણે સાચું લખીએ છીએ ત્યારે શબ્દો વચ્ચે અને વિચારો વચ્ચે એક મજબૂત સંબંધ બંધાય છે. અને એ જ સ્પષ્ટ સંદેશાની નિશાની છે.